ભાભર હાઇવે બન્યો પાર્કિંગ ઝોન, ખાનગી વાહનોનો અડીંગો, ટ્રાફિક સમસ્યા ગંભીર. બનાસકાંઠા જિલ્લાના મહત્વના વેપારી મથક તરીકે ઓળખાતા ભાભર શહેરમાં હાલ વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. તેમાં ભાભરમાંથી પસાર થતા નેશનલ હાઇવેને 4 લેન બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. પરંતુ આ કામગીરી દરમિયાન રસ્તાનું કામ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ ન થયું હોવા છતાં હાઇવેના બંને બાજુ ખાનગી વાહનોનો અડીંગો વધતા ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે. હાલમાં હાઇવેની બંને સાઇડમાં કાર, પિકઅપ વાહનો, ટેમ્પો તેમજ અન્ય ખાનગી વાહનો લાંબા સમય સુધી ઊભા રાખવામાં આવે છે, જેના કારણે આ માર્ગ પર વાહન વ્યવહાર માટે ઉપલબ્ધ જગ્યા ઘટી જાય છે. ખાસ કરીને વ્યસ્ત સમયગાળા દરમિયાન વાહનોની અવરજવર વધુ હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. પરિણામે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાઇવે પર આ રીતે બેદરકારીપૂર્વક વાહનો પાર્ક કરવાના કારણે અકસ્માતની સંભાવના પણ છે. 4 લેન રોડ બન્યા બાદ આ માર્ગ પર વાહન વ્યવહાર વધુ ઝડપી બનવાનો છે. ત્યારે જો આ પ્રકારની પાર્કિંગ સમસ્યા યથાવત રહેશે તો ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે વધુ મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને બજાર વિસ્તાર નજીક તેમજ હાઇવે સાથે જોડાયેલા રસ્તા ઉપર વાહનોની લાઇન લાગતા કેટલીકવાર લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાય છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. હાઇવે પર બેફામ પાર્કિંગ રોકવા માટે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે. હાઇવે પર જ્યાં ત્યાં વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે નિયમિત પેટ્રોલિંગ તથા ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવશે તો ભાભર શહેરમાં હાઇવે પર સર્જાતી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળી શકે છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.